રાપર નગરપાલિકાની ચૂંટણીના મુદ્દાઓ પાણી, રખડતા ઢોર અને ટ્રાફિક જેવા મુદ્દા બની ચૂંટણી જંગનો કેન્દ્રબિંદુ. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. 7 વોર્ડમાં 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 2018ની ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 13 બેઠકો જીતી હતી. આ વખતે રાપર શહેરની જનતાના મૂડ પર સૌની નજર છે. જનતા સાથેની વાતચીતમાં સૌથી મોટા મુદ્દા તરીકે પાણી, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાઓ સામે આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પાણીના સ્ત્રોત મર્યાદિત હોવાથી અનેક વિસ્તારમાં પાણીની અછત અનુભવાય છે. તેમજ રખડતા ઢોર રસ્તાઓ પર અડ્ડો જમાવી બેઠા હોય છે. સફાઈમાં ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે. રખડતા ઢોરોને કારણે અકસ્માતની સંભાવના વધી રહી છે. વેપારીઓ માટે ટ્રાફિક પણ મોટો મુદ્દો બન્યો છે. શહેરમાં પાર્કિંગની અછત અને અવ્યવસ્થિત વાહન વ્યવહારને કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાજકીય પક્ષો લોકોના આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી પ્રચાર કરશે તેવું જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે રાપર નગરપાલિકાની સત્તા કોના હાથે જશે અને જનતાના પ્રશ્નોનો ઉકેલ આવશે કે કેમ. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાપર અને ભચાઉની નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. ટૂંક સમયમાં મતદારોનો મિજાજ અને ઉમેદવારો પોતાનું નામાંકન ભરવાના છે. ત્યારે અત્યારે અમે આવ્યા છીએ રાપર વિસ્તારમાં. મિત્રો, ખાસ કરીને તમને દૃશ્ય બતાવી દઉં. રાપરની મુખ્ય બજાર કહી શકાય કે આ દૃશ્ય છે. ઘણી બધી સમસ્યાઓ રાપરમાં છે અને ઘણી બધા ઉકેલ પણ રાપરમાં આવ્યા છે. ઘણું બધું વિકાસ પણ થયું છે, ઘણું બધું વિકાસ હજી બાકી પણ છે. આપણે સ્થાનિક વેપારી છે એમની પાસેથી આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરીશું કે રાપરની નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. આપ એક તો વેપારી છો, આપ શું કહેશો? બરાબર. શું લાગે છે આગામી ચૂંટણીમાં કોણ આવી શકે છે? એમાં કાંઈ નથી, એમાં ખબર ન પડે. શું છે, તમારા કામ થયા છે નથી થયા, તમે શું કહેશો? ના કામ થાય છે. ચોક્કસથી લોકો કહી રહ્યા છે ઘણા બધા કામો થાય છે ને ઘણા બધા કામો બાકી પણ છે. હજી પણ આપણે અહીં ઘણા બધા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ચૂંટણી આવે છે ત્યારે લોકોનું એક મત પણ કિંમતી હોય છે. આપણે અહીંયા ખરીદદાર આવ્યા છે એમની પાસે જાણવાનું છે. દાદા, તમે બરાબર રાપરની નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, આપ શું ક્યાં આપ કાંઈ કહેશો? ચૂંટણી આવી રહી છે રાપરમાં, શું સમસ્યા છે રાપરની અંદર? કેવું લાગીને ટ્રાફિક ને બધું સમસ્યા શું કહો છો આગામી? રાપરમાં ટ્રાફિકની સમસ્યા પણ નથી, ઘણા બધા લોકો હજી પણ આપણે અંદર જઈને ઘણા લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરીએ. ઘણા બધા લોકો છે જાણવાનો પ્રયત્ન કરી શકે. નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો નગરપાલિકાની ચૂંટણીમાં ખાસ કરીને રાપરની તમને હું વાત કરી દઉં તો 7 વોર્ડ છે રાપરની અંદર. 28 ઉમેદવારો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના દાવેદારો અહીં નામ જાહેર નથી થયા પણ ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે. આપણે સ્થાનિક એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે રાપરમાં મતદારોનો મિજાજ શું છે. આમ તો છેલ્લા 2 વર્ષથી ચૂંટણી થઈ નથી, એ પણ એક મોટી વસ્તુ છે. અને અત્યારે આ વખતે ચૂંટણી છે. જો કે હાલ ઘડી તો કોઈ રાપરમાં એવો મોટી કોઈ સમસ્યા છે નહીં, પણ તેમ છતાં અહીંયા કોઈ પક્ષને જોઈને મત નથી આપવો, વ્યક્તિગત મત આપે છે. જે વ્યક્તિ, જે પક્ષ જે સારા વ્યક્તિને ઊભા રાખશે એના ઉપર મતદારની દરબદાર છે બધું. બાકી તો શું છે, અમારે કોઈ પાર્ટીથી લેવા દેવા ન હોય. અમારે તો પાર્ટીએ જે ઊભો રાખે ઉમેદવારી મતલબ હોય. ચોક્કસથી આપને શું લાગે છે અહીંનો રાપરનો વિકાસ થવું જોઈએ? લગભગ જાણવા મળ્યું 3 દાયકાથી સત્તા પક્ષ પાસે રાપરની આ વખતે ધારાસભ્ય પણ સત્તા પક્ષનો વિકાસ અઢળક થયેલો છે અને આગામી દિવસોમાં પણ વિકાસ થવાનો છે. એનું કારણ છે કે અહીંયા સત્તા પક્ષની પાર્ટી છે. બીજું, અત્યારે અમારા જે અહીંયાના જે ધારાસભ્ય છે એ બહુ વ્યવસ્થિત કામકાજ કરે છે અને અમારા અહીંયા જે લોકલ કોર્પોરેટરો જે છે, નગરપાલિકાના માજી પ્રમુખ કે જે કંઈ પણ છે, એ બધાનું ફોકસ બહુ સારું છે રાપરની જનતા પ્રત્યે. જી ચોક્કસથી હજી પણ આપણે અંદર જઈને થોડું જાણવાનો પ્રયત્ન કરીશું. આ રાપરની મુખ્ય બજાર છે. મુખ્ય બજારમાં આપણે આવ્યા છીએ. આ અમારી પાછળના દૃશ્ય છે. શરૂ થઈ રહી છે. ટ્રાફિકની સમસ્યા થોડી ઘણી અહીં દેખાઈ રહી છે, પણ તેમ છતાં પણ અહીંના મતદારોનો મિજાજ
આગામી ચૂંટણીમાં કેવો રહ્યો છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. આપણી સાથે વેપારી છે, સ્થાનિક છે, એમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરશું. દાદા, ચૂંટણી આવેલી છે નગરપાલિકાએ, આપણે ઘણી ઉંમર કાઢીએ છીએ, ઘણા બધા નેતાઓ છે. શું કહેશો રાપરની પ્રજાને નગરપાલિકામાં કેવા નેતા આપવામાં હું તો આમ અહીંયા સ્થાનિકનો છોકરો છું કે બહાર રહું છું. હમણાં પાલિકાની ચૂંટણી આવી છે એટલે માહોલ જરા ગરમ છે, પણ હવે રાપર કેવું છે આ સસ્પેન્સ સ્થિતિ છે ત્યારે, કારણ કે ખબર નથી પડતી કે માણસોની ઉત્સાહ બહુ છે. નવી જે યંગ જનરેશન છે, યંગ જનરેશન એને પણ ચૂંટણીમાં ઝપલાવવાની ઈચ્છા છે, કારણ કે આજે જૂના માણસો છે ભાઈ કામ નથી કરતા, કારણ કે થોડોક ટાઈમ થયા પછી રીઢા થઈ જાય છે, પછી પોતાની મનસ્વી રીતે પોતાના નિર્ણય જજમેન્ટ લે છે. જે ખરેખર વસ્તુને ધ્યાન રાખવી જોઈએ, દાખલા તરીકે પાણીનો પ્રોબ્લેમ છે, ગંદકીનો પ્રોબ્લેમ છે, શૌચાલયનો પ્રોબ્લેમ છે, જે વાહનોના ટ્રાફિકના નિયમોને અને જે અહીંયા શું કહેવાય ગાડીઓને ઊભી રાખવા માટેની જગ્યાને નોકરી ફાળવણી કરી, ગુજરાતની નોકરી, આવું કાંઈ બહુ લક્ષ્ય નથી. ચૂંટાઈ ગયા પછી લક્ષ્ય નથી આપતા, એટલે મતલબ એ ચીજ વેરી સેલ્ફી. એટલે તમે એમ કહો છો કે જ્યારે વોટ નામાંકન ભરવા આવે ત્યારે સાયકલથી આવે છે, જ્યારે નામાંકન ભરાઈ જાય પછી ફોર્ચ્યુનર આવી જાય. તો ક્યાંથી હવે કેવા નેતા જોઈએ રાપરમાં? તમે ફોર્ચ્યુનર લઈને લઈ આવે એવા નહીં, સાયકલથી જાય ને સાયકલથી આવે એવા. લોકો એમ કહી રહ્યા છે કે જેવી રીતના મતદારો પાસે મત માગવા માટે ઉમેદવારો આવતા હોય ને આગળ ચૂંટાયા પછી પણ એવો જ મિજાજ ચૂંટાઈ ગયા પછી નેતા રાખે એવી રાપરની જનતા છે. આપ યુવાનો આપ કેવા નેતાની જરૂર છે રાપરની નગરપાલિકા? બરોબર છે, જીટીડીએ બરોબર છે, એમાં યુવાન જોઈએ અને કમ્પ્લેટ એને બધી રીતના આવક જોઈએ કે હું ભાઈ શું કરું. અત્યારે ફોર્ચ્યુનરની જરૂરત નથી, અત્યારે મેં શિક્ષણની અને સારી સાફ સફાઈ રાખે એવા જી ચોક્કસથી હજી આપણે ભાઈ છે એમની પાસેથી રાપરમાં કાયદો વ્યવસ્થા કેવી છે, ટ્રાફિકની સમસ્યા શું છે અને નગરપાલિકા અને એના મતદારો નેતાની ઈચ્છી રહ્યા છે. કંઈ નહીં વધે. રાપરમાં છેલ્લા 2 દાયકાથી સારા એવા વિકાસના કાર્યો થયા છે, અને ખાસ બીજી કોઈ સમસ્યા નથી, પણ એક પાણીની સમસ્યા એના ઉપર મેં બીજા ચૂંટણીમાં આપ્યું હતું, કીધું અત્યારે પાણીની વ્યવસ્થા સારી છે, પણ જ્યારે ઉનાળો આવશે વિકટ પરિસ્થિતિ ત્યારે થશે પાણીની, એટલે કાયમી સોલ્યુશન એનું કોઈ ઉકેલ હોય એવી એક જરૂર છે. જી ચોક્કસથી રાપરની ભૂમિ વટવારી અને વીર ભૂમિ છે, ચોક્કસ વાગડની ભૂમિ છે. અહીંયા હકીકતે નેતા કઈ ટાઈપના હોવા જોઈએ? કામ કઢાવી શકે એવા, પોતાના કામ કરે એવા, કે ચૂંટાઈ ગયા પછી પોતાનો વિકાસ કરે કે મતદારો શું કહેશો? નેતા તો પબ્લિક સારો આવે કુમારીવાળો એવી જીતતી હોય, પણ હવે બધું ધાર્યું થતું નથી બધાને પબ્લિકનું. મારા એકલા કહેવાથી કાંઈ થતું નથી. એમ પબ્લિકની ઈચ્છા હોય સારા કાર્યો થાય, અને થાય છે, પણ ક્યાંક ક્યાંક કચાશ રહી જતી હોય, તો રહી જવાની થોડી રહી જવાની. એક દિવસ મતદારોનો હોય છે, 5 વર્ષ નેતાના હોય છે. એક દિવસનો કેવી રીતના અને ક્યાં ઉપયોગ કરો? આપ એક વડીલ શું કહેશો યંગ મતદારોને? વિચાર છે એને નેતામાં એ છબી જોવી યુવાનોને, કે પોતાના વિચારો છે એ એનું સપનું સાકાર થઈ શકે એ રીતનો વોટ આપવો જોઈએ. જે ચોક્કસથી લોકો કહી રહ્યા છે કે જે મતદારોનો અને જે વિસ્તારનો વિકાસ કરે એવા નેતાની અહીં નગરપાલિકામાં જરૂર છે. નિતેશ ગોર, વાગડ, રાપર, કચ્છ કાનૂની કાર્યવાહી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 66747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.